Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 3 જેમાં રીડ 1 જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જેનો આજે આપણે પાંચમો અને અંતિમ પાર્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, વન સંવર્ધન કરતી મહિલાઓ, જેનો આજે પાંચમો અને અંતિમ પાર્ટ અને છેલ્લા બે પેરેગ્રાફ એ આપણે બાકી હતા ત્યાં આપણે શરૂ કરવાનું છે. આની પહેલાના લેક્ચરમાં આપણે જોરદાર કાનગઢ ગામનું એક એક્ઝામ્પલ લીધું હતું કે જેની અંદર વુમન સ્ત્રીઓએ પોતાના જે છેલ્લો કટકો જમીનનો જેમાં વૃક્ષો બચેલા હતા એમને તેણે બચાવ્યા અને જે બાકીના નાશ પામી ચૂકેલ જંગલ હતા એને પુનર્જીવિત કરવા માટેની કોશિશ એણે ખુદે ચાલુ કરી. બરાબર છે, એ માટેનું મહિલા મંગળ દળનું જોરદાર એક્ઝામ્પલ હતું, રાઈટ. અને એના વિશેની મેં તમને કહ્યું એમ મોસ્ટ એમપી શોર્ટ નોટ પણ છે. તો ત્યાંથી આપણે હવે આગળ વધીએ છીએ. થેન્ક્સ ટુ ધ નેચર, થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન. આ કુદરતનો આભાર અને નારી શક્તિનો આભાર. સ્ટ્રેન્થ ઓફ વુમન, સ્ત્રીઓની શક્તિનો આભાર કે જેના કારણે ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, આ કુદરતી મિશ્ર ઓકના જંગલો આર નાવ રિકવરિંગ, એ હવે પુનર્જીવિત કે પુનઃ સ્થાપિત એ થઈ રહ્યા છે ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલના દરેક ભાગની અંદર એ હવે મિશ્ર ઓક વૃક્ષના જે જંગલો છે એ હવે ફરી પાછા પુનઃ એ જ સ્થિતિમાં આવી રહ્યા છે. તો એનો આભાર માનવો જોઈએ કે ને, એક આ કુદરતને અને બીજો આ નારી શક્તિનો આભાર. બટ પરંતુ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. વિજિલન્ટ એટલે વોચફુલ, સચેત રહેવાની, સાવધ રહેવાની જરૂર છે. ખૂબ જ સચેત રહેવાની જરૂર છે સ્ત્રીઓએ હજુ. બરોબર છે. સુકાબેને આવું કહ્યું કે સચેત કે સાવધ રહેવાની જરૂર છે સ્ત્રીઓએ, તો એક્ઝામ્પલ આવે છે ઇન 1980, 1980માં ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતું કે જે પોતે પહેલા તો વિચાર કરતું હતું જ, એણે સ્ટેપે લીધું હતું, પુરુષોને કામ સોંપ્યું હતું, ગામડાના લોકોને કામ સોંપ્યું હતું કે તમે બચેલા જે વૃક્ષો છે એને કાપી નાખો. બરોબર છે. પણ એ જ જંગલ ખાતાએ સ્ત્રીઓના આ સંગઠનને કહ્યું કે અમારે વૃક્ષોનું વાવેતર કરવું છે. તો સ્ત્રીઓનું સંગઠન તો વૃક્ષોનું જતન માટે, વૃક્ષોના પુનર્જીવન માટે આ સંગઠન આખું બનેલું છે. એટલે એ મહિલા મંગલ દળ એ એગ્રી થયું, સહમત થયું, આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે સહમત થયું કે ટ્રી પ્લાન્ટિંગ કરીએ, વૃક્ષોનું વાવેતર કરીએ, કોઈ વાંધો નહીં. they dug 15,000 pits. ડગ, ડિગનું ભૂતકાળનું રૂપ ડગ, ડિગ એટલે ખોદવું, બરાબર, પિટ્સ એટલે ખાડા. 15,000, 15,000 જેટલા ખાડા છે એ તેઓએ ખોદ્યા. વૃક્ષોના વાવેતર માટે 15,000 જેટલા ખાડા તેઓએ ખોદ્યા. બટ પરંતુ ધેન પછી ધે ફાઉન્ડ, તેઓએ જાણ્યું, જોયું, તેઓએ એટલે કોણે? સ્ત્રીઓએ. સ્ત્રીઓને ખબર પડી કે ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ. સ્ત્રીઓને ખબર પડી કે આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, એને ઇન્ટરેસ્ટ છે એકમાત્ર પોપ્લર વૃક્ષ. હવે પોપ્લર છે ને એ એક વિદેશી વૃક્ષ છે, એક સીધા થડ વાળું ઊંચું વિદેશી વૃક્ષ છે જે હમણાં જ નીચેની લીટીમાં પણ આવી જ જશે. અને વ્યાવસાયિક હેતુથી વાવવામાં આવતું આ વિદેશી વૃક્ષ છે, વેપારના હેતુથી. તો જંગલ ખાતાને તો એ કે આ પોપ્લર વેપારના હેતુથી વાવવું છે અને એ જ એનો હેતુ છે, એ જાણવા મળ્યું સ્ત્રીઓને. એટલે સ્ત્રીઓએ, ધ વુમન રિફ્યુઝડ ટુ અલાઉ the planting of the poplar, which is a foreign
કોમર્શિયલ ટ્રી આવી ગયું, બરોબર છે. પોપ્લર જે વિદેશી વ્યાવસાયિક વૃક્ષ હતું, એ વિદેશી વ્યાવસાયિક વૃક્ષ પોપ્લરને વાવવા માટે, રોપવા માટે, પ્લાન્ટિંગ કરવા માટેની સ્ત્રીઓએ રિફ્યુઝડ, મનાઈ કરી દીધી, ના પાડી દીધી. 15,000 જેટલા ખાડા થઈ ચૂક્યા છે વાવેતર માટે, બરોબર છે. તો હવે એનું શું? તો સ્ત્રીઓએ એ પોપ્લરની તો ના પાડી દીધી. ઇન્સ્ટેડ, એના બદલે, એના વિકલ્પે ધ વુમન એટલે ધે એટલે તેઓ એટલે સ્ત્રીઓ, ફોર્સ્ડ એને દબાણ કર્યું. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતા ઉપર દબાણ કર્યું ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ. ઇન્ડિજિનિયસ એટલે બિલોંગિંગ ટુ નેટિવ, જેને કહેવાય દેશી. દેશી વૃક્ષ જંગલ ખાતા ઉપર દબાણ કર્યું સ્ત્રીઓએ કે તમે પ્લાન્ટ કરો. એ 15,000 ખાડા જે બનાવેલા છે તેના ઉપર તમે વાવેતર કરો અલગ અલગ પ્રકારના, ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ, અલગ અલગ પ્રકારના જે દેશી વૃક્ષ આવે કે જે સીધા ફોડર માટે, ચારા માટે કામ આવે, બરોબર છે. એવા વૃક્ષોને તમે વાવો કે જેથી કરીને that would benefit them directly, જેથી કરીને તે બેનિફિટ થાય, ફાયદો કરે, ડિરેક્ટલી ફાયદો કરે, સીધે સીધો તેઓને જ ફાયદો કરે, બરોબર છે. એટલે તેઓના પ્રાણીઓનો ચારો બની શકે, રાઈટ, ચારા માટે કામ આવી શકે, બળતણ માટે કામ આવી શકે, એટલે સીધો એમને જ ફાયદો થાય. એવા વૃક્ષો વાવવા માટે જંગલ ખાતાને દબાણ કર્યું. એટલે પહેલા જંગલ ખાતાએ એગ્રી કરી દીધા કે વૃક્ષોનું વાવેતર કરીએ, પણ કયા વૃક્ષો, બરોબર છે, કયા વૃક્ષો એ કદાચ નહીં કીધું હોય ને આ લોકોએ નહીં પૂછ્યું હોય, અને પછી ખબર પડી કે આને તો પોપ્લર વૃક્ષો વાવવા, આને તો વેપારના હેતુથી વાવવા, આ તો વેચી અને પૈસા કમાવાના હેતુથી આનું વાવેતર કરવું છે, બરોબર. એટલે આવું થયું હતું. એટલે એને સચેત રહેવાની, સાવધ રહેવાની જરૂર એટલા માટે છે. થસ આવી રીતે the natural forests are now regenerating, પુનર્જીવિત થવું, regenerating એટલે in the hilly areas in many parts of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના ટેકરીઓ વાળા વિસ્તારોમાં આવેલા જે ગામડાઓ છે, એ ગામડાઓના એ વિસ્તારોની અંદર હવે આ કુદરતી જંગલો, આ ગાઢ જંગલો, બરોબર, એ હવે પુનર્જીવિત થઈ રહ્યા છે. ધીમે ધીમે હવે પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી. હવે લોકલ એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર એટલે ખેતીવાડી, બરોબર છે. સ્થાનિક ખેતીવાડીને સપોર્ટ કરે એટલે સહારો કરે, અને એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન, બરોબર, એટલે બે બાબતને સપોર્ટ કરે. ઇન એડિશન ટુ નો મતલબ થાય, ઇન એડિશન ટુ એટલે વધારામાં, તદ ઉપરાંત. એનિમલ હસબન્ડરી એટલે પશુપાલન અને એગ્રીકલ્ચર એટલે ખેતી. એટલે જો ત્યાંના સ્થાનિક ખેતીને મદદ મળે, બરોબર છે, પશુપાલનને મદદ મળે, રાઈટ, અને તદુપરાંત એટલે આ જે જંગલો જો પુનર્જીવિત થઈ જાય તો ખેતીને ઉપયોગી, પશુપાલનને ઉપયોગી, અને તદુપરાંત ધ રીજનરેટેડ ફોરેસ્ટ, આ પુનર્જીવિત થયેલા જે જંગલો છે એ જંગલો હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, વેગ, બરોબર છે. પૂરની તીવ્રતાને રિડ્યુસ્ડ કરે, ઘટાડે, બરાબર. એટલે રીજનરેટેડ ફોરેસ્ટ, પુનર્જીવિત થયેલા જે જંગલો છે એ પુનર્જીવિત થયેલા જંગલો એ પૂરની તીવ્રતાને ઘટાડે, બરાબર, એટલે એ ફાયદો છે. અને સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ થતું એ પણ ઘટાડે. એટલે ખેતીવાડીને ઉપયોગી થાય એ તો થાય જ, પશુપાલનને ઉપયોગી થાય એ તો થાય જ, પણ એના સિવાય તદુપરાંત વધારામાં
આ જે પુનર્જીવિત થયેલા જંગલો હોય તો એ જંગલો છે એ જમીનનું ધોવાણ થતું અટકાવે, ઓછું કરે, રોકે અને પૂરની તીવ્રતામાં ઘટાડો કરે. એટલે આ બધો ફાયદો છે પુનર્જીવિત જંગલો થાય એનો. હવે અને હેવ એન્શ્યોર્ડ, અને હજી એક ફાયદો છે, જો પુનર્જીવિત જે થયેલા જંગલો હોય, જે ગાઢ જંગલો હોય, બરાબર, તો એ ગાઢ જંગલો છે એ એન્શ્યોર્ડ કરે, ખાતરી આપે, નિશ્ચિતતા કરે. એ ખાતરી શેની આપે કે અ પરમનન્ટ વોટર સપ્લાય, કે કાયમી પાણીનો પુરવઠો મળી રહેશે એની ખાતરી મળે આપણને. કારણ કે ગાઢ જંગલો હશે તો એ વરસાદને લાવવામાં મદદ કરશે, બરાબર છે. અને વરસાદ જો આવશે, રાઈટ, તો ઝરણા છે, નદીઓ છે, તળાવો છે, રાઈટ, એ બધું ભરાયેલું રહેશે, જે ત્યાંના લોકો, પ્રાણી, પક્ષી એ બધા માટે કામ આવશે અને ખેતીને બધાને કામ આવે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, આ જે પ્રેક્ટિસ થઈ, આ મુહાવરો આપણે જોયો, આ લેસનની અંદર આપણે મુહાવરો શેનો જોઈએ કે કોમ્યુનિટી, સામૂહિક રીતે આખો સમૂહ ભેગો થયો, મહિલાઓનો સમૂહ ભેગો થયો અને પ્રોટેક્શન કરવા, રક્ષણ કરવા, એટલે સામૂહિક રક્ષણ જંગલોનું, એનો જે પ્રેક્ટિસ થઈ, એની જે અમલવારી થઈ, એનો જે મુહાવરો થયો, અને આ જે ઉદાહરણ જે જોવા મળ્યું, એ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. હવે આ સ્પ્રેડ થઈ વાત, આ ફેલાઈ ગઈ. મેની નેબરિંગ વિલેજીસ, ઘણા આજુબાજુના પાડોશની અંદર કેટલેય જગ્યાએ આ વાત છે એ ફેલાઈ ગઈ, વેગથી ફેલાય આવી વાત, બરોબર છે. અને ઇનફેક્ટ અને હકીકતમાં કહીએ તો આ કોઈ એક જગ્યા માટેની વાત છે જ નહીં, આ તો જસ્ટ એન એક્ઝામ્પલ છે, બરોબર છે. બાકી જંગલોની જરૂરિયાત ભારત દેશ આખા માટે જરૂર છે. દરેક જગ્યાએ જંગલો ગાઢ હોય, બરાબર, વિકસિત હોય, રાઈટ, એ જરૂરી છે પ્રાણી પક્ષીઓ માટે, એ જગ્યા ઉપર વસતા લોકો માટે, વરસાદ લાવવા માટે, જમીનનું ધોવાણ અટકાવવા માટે, આ બધા માટે, ખેતીવાડી માટે, તમામ માટે એ જરૂરી છે. અને એ વૃક્ષોને કાપતા અટકાવવા, વૃક્ષોની કાપણી જે થાય, જંગલોનો જે નાશ થાય છે, એના માટે ઇનફેક્ટ હકીકતમાં આપણે કહી શકીએ કે ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે. આ લેસનની અંદર જે આ ઉદાહરણ આપ્યું છે કે જે સામૂહિક રીતે રક્ષણ, બરોબર છે, જે આ રીતે વિરોધ પ્રદર્શન કરી અને જે રક્ષણ કરવાની જે નીતિ છે, પોતે આગળ આવીને રક્ષણ કરવાની, પોતે પહેલ કરે અને આગળ આવીને જે રક્ષણ કરવાની જે નીતિ છે લોકોની સામૂહિક રીતે, આ જ એકમાત્ર ઇફેક્ટિવ વે, આ જ એકમાત્ર અસરકારક રસ્તો છે. પ્રોબેબલી, સંભવિત રીતે આ એકમાત્ર અસરકારક રસ્તો છે ટુ ટેકલ એટલે આ કાર્ય નહીં, આનો સામનો કરવો, ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. આ કોઈ એક જગ્યા માટેનું નથી, આ એક રાષ્ટ્રીય કાર્ય છે, જે અર્જન્ટ પણ છે, જે તાકીદ છે, જે તાત્કાલિક માટે જરૂરી છે કે આપણે આવું બધું કરવું જ જોશે, બરોબર. અને ટેરિબલી, અત્યંત ખૂબ જ તાકીદે, ટેરિબલી એટલે અત્યંત ભયાનક રીતે આ રાષ્ટ્રીય કાર્યમાં સામૂહિક રીતે લોકો આગળ આવે અને સામૂહિક પ્રયત્ન કરે અને તાત્કાલિક પ્રયત્ન કરે અને એનું પરિણામ મેળવે, એ જરૂરી છે. એનો સામનો કરે, બરોબર છે, ટેકલ કરે, સામનો કરે અને સફળતા મેળવે. જેમ અહીંયા મહિલાઓએ સફળતા મેળવી, એ જ રીતે બધાય ભેગા થઈ અને એને વૃક્ષોને બચાવવાની કોશિશ કરે, જંગલોને બચાવવાની કોશિશ કરે. સામૂહિક પ્રયત્ન આ એકમાત્ર રસ્તો છે આ રાષ્ટ્રીય કાર્યમાં આપણે યોગદાન આપી શકીએ એ માટેનો, બરોબર. તો અહીં આપણું લેસન તો પૂરું થાય. ટેક અ સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને સ્પેલિંગ તમે લખી શકો. પછી મારે એક એક્સરસાઇઝ કરાવી છે, બરોબર.
તો આ લેસન પૂરું થાય એની સામેના પેજ ઉપર 1.5 ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. બરોબર છે. આવું કોમ્પ્રિહેન્શનમાં પૂછાઈ શકે, રાઈટ, મિનિંગમાં પૂછાઈ શકે, એટલે આ એક ટ્રુ ઓર ફોલ્સમાં પૂછાઈ શકે, ગમે એમાં. ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ફોરેસ્ટ મીન્સ 1.5 એક્સરસાઇઝ છે કે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ટુ સેવ ફોરેસ્ટ મીન્સ એટલે આ આગળ આવ્યા એટલે એનો મતલબ શું થયો કે આમ ચાલીને આગળ આવ્યા એમ ન હોય ને. આગળ આવ્યા એટલે આપણે પહેલ કરવી, જેમ મેં હમણાં કેમ કીધું, સામૂહિક રીતે બધા લોકોએ પહેલ કરવી જોઈએ, આમ આગળ આવવું જોઈએ. તો ટેક ઇનિશિયેટિવ એનો અર્થ થાય. બરોબર. તો એ પહેલ કરવી જોઈએ. આનો અર્થ શું ગણવાનો? તો કે પહેલું છે ટ્રી લવર્સ પ્લાન્ડ ટુ સેવ ટ્રીઝ. પ્લાન્ટ કરે, આયોજન કરે. ધ ટ્રી લવર્સ બિગન અ મૂવમેન્ટ ટુ સેવ ફોરેસ્ટ. કે ચળવળની શરૂઆત કરે લોકો, વૃક્ષ પ્રેમીઓ, વૃક્ષ જંગલોને બચાવવા માટે. ટ્રી લવર્સ માર્ચ્ડ, આગે કૂચ કરે. તો આમ ફિઝિકલી આગળ આવવાની વાત છે જ નહીં આમાં તો પહેલ કરવાની વાત છે. અને છેલ્લું, ધ ટ્રી લવર્સ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ એન્ડ સેવ ધેમ. આમાં છે ને બીજું ઓપ્શન આવશે, ધ ટ્રી લવર્સ બિગેન અ મૂવમેન્ટ. આ એક ચળવળ શરૂ કરવાની વાત છે, સામૂહિક ચળવળ શરૂ કરવાની વાત છે જંગલોને બચાવવા માટે. બરોબર. એને કહેવાય વૃક્ષ પ્રેમીઓ આગળ આવે છે, રાઈટ. આગળ આવે એટલે આમ ચાલીને આગળ આવે એવું નહીં. ઇમેજિન ધેટ યુ આર ધ લીડર ઓફ ધ ચિપકો મુવમેન્ટ. કલ્પના કરો કે તમે ચિપકો આંદોલનના નેતા છો. યુ શુડ નોટ એડવાઇઝ ધ પીપલ ટુ. હવે તમે ચિપકો આંદોલનના નેતા હોય તો તમારે એડવાઇસ ન આપવી જોઈએ લોકોને. શું ન આપવી જોઈએ? તો પ્રોટેક્ટ ટ્રીઝ, વૃક્ષોનું રક્ષણ કરો, એવું તમારે ન કહેવાય. રીજનરેટ ધ ટ્રીઝ, વૃક્ષોનું ફરીથી પુનર્જીવિત કરો. એમ્બ્રેસ ટ્રીઝ વેન સમવન કમ્સ ટુ કટ ધેમ. કોઈ વ્યક્તિ તેમને વૃક્ષને કાપવા માટે થઈને આવે તો તમારે એમ્બ્રેસ, હગ ટ્રી, વૃક્ષને ભેટી પડવું, આવું નહીં કરવાનું એમ કહે. આ બધું તો તમારે કેવું જ પડે ને. તમે લીડર છો ચિપકો મુવમેન્ટના, તો તમારે કેવું જ પડે કે વૃક્ષોનું પુનર્જીવિત કરો. બરાબર છે. વૃક્ષોને બચાવો. કોઈ કાપવા આવે તો તમે વૃક્ષોને ભેટી પડો. આ બધું તો કેવું જ પડે ને. શું ન કેવું પડે? તો ઇન્સ્પાયર પીપલ ફોર ડિફોરેસ્ટેશન. જો ડિફોરેસ્ટેશન એટલે વૃક્ષોને, જંગલોને નાશ કરી નાખો. તો લોકોને શું તમારે એવી એડવાઇસ અપાય, ઇન્સ્પાયર કરાય, પ્રેરણા અપાય કે ચાલો ચાલો જંગલોને કાપો? એવું તો નથી કહેવાતું. બરાબર છે. જંગલોનો વિનાશ માટેની પ્રેરણા ન આપવાની હોય. તો યુરોપિયન્સ ડિડન્ટ વોન્ટ લાર્જ ફોરેસ્ટ બીકોઝ દે વોન્ટેડ. હવે યુરોપિયન્સને બહુ વિશાળ જંગલ નહોતું જોતું, કારણ કે તેઓની ઈચ્છા નહોતી, યુરોપિયન્સની નવા પાક વાવવાની ઈચ્છા નહોતી. ટુ રિમૂવ ફોરેસ્ટ, જંગલોને દૂર કરી નાખવા એવી ઈચ્છા હતી. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય એવી ઈચ્છા હતી, ઉદ્યોગોનો વિકાસ થાય. કોમર્શિયલ ડેવલપમેન્ટ થાય, વેપારનો વિકાસ થાય, એવું કંઈ. કે ટુ ગ્રો ફૂડ આઇટમ્સ દે લાઈક ધ મોસ્ટ. એને તો ફૂડ આઇટમ્સ જે એને ગમતી હતી એવા પાક એને વાવેતર કરવા હતા. એટલે ચોથું ઓપ્શન આવશે. ચિપકો મુવમેન્ટ છે એ ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ બ્લેન્ક. ચિપકો મુવમેન્ટ છે એ શરૂ થયું બ્લેન્ક માટે. શેના માટે? પ્લાન્ટ મોર ટ્રીઝ, વધારે વૃક્ષો વાવવા માટે શરૂ થયું. સેવ ટ્રીઝ, મોટા ભાગે આ લખે છે કે વૃક્ષો બચાવવા ભાઈ. ચિપકો મુવમેન્ટ તો વૃક્ષો બચાવવા માટે. અપોઝ ધ કટિંગ ઓફ ટ્રીઝ, વિરોધ કરવા માટે, વૃક્ષોની કાપણીનો વિરોધ કરવા માટે થઈને ચિપકો મુવમેન્ટ શરૂ થયું. કારણ કે વૃક્ષોને કાપવા આવતા ને એટલે એનો વિરોધ માટે થઈને ભેટી પડતા. એટલે ત્રીજું ઓપ્શન આવશે. સેવ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટને તો બચાવવાનું જોઈએ છે. બરોબર. એટલે એ નહીં આવે. ધ હિલ સાઇડ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના એ ટેકરીઓ પર ઊંચે ઊંચે વસતા લોકો છે એ અપોઝડ, એને વિરોધ કર્યો. ધ ડેવલપમેન્ટ ઇન ધ એરિયા, એના વિસ્તારના વિકાસનો વિરોધ કર્યો. ધ પ્લાન્ટેશન ઓફ ન્યૂ ક્રોપ્સ લાઈક પોટેટોસ, એ એમાં આવતું જ નહોતું. એ તો યુરોપિયન્સની વાત હતી, પ્લાન્ટેશનની, પોટેટો જેવા નવા ક્રોપની. ધ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ ઇન ધેર એરિયા. ત્યાં ઉપર તો હિલી એરિયામાં ઉપર ઊંચાઈ ઉપર તો
આ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ એના વિસ્તારમાં વ્યાવસાયિક હેતુથી વૃક્ષોની કાપણી થતી, બરોબર છે, એના વિરોધમાં ત્યાંના લોકો હતા, બરોબર છે. એક્સપાન્શન ઓફ રેલવે નેટવર્કની વાત નહોતી આવતી, બરોબર છે, રાઈટ. તો પાંચમામાં આવશે ધ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ ઇન ધેર એરિયા. તો મને એમ થયું કે આ એક એક્સરસાઇઝ હું તમને કરાવું. તો અહીંયા આપણું ત્રીજા યુનિટનું પહેલું રીડ, બરોબર છે, એ અહીંયા કમ્પ્લીટ થાય. એટલે ટોટલ આપણે 4 પાર્ટ કમ્પ્લીટ થાય છે, બરોબર. એટલે 4 રીડ કમ્પ્લીટ થાય છે. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.